વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો અને આપની સાથે છે કિશોર કાકા. ઓય ઓય કઈ બોલાવે છે એમ નહીં, એટલે કહી દો બધાને હું તમે વાળ કપાય એમ. હલાવે કેવું છે કે જો છે આટલા જ વાળ પણ તોય 100 રૂપિયા લઈ લે છે. તો એ છે ને કાપવાના નહીં ગણવાના લેતા હશે. હોશિયારી મારી તે મારી અમે ના મારે તો આ ઉંમરે ગયા છે તારે જો મારે કાકા બહુ વાળ ખરે છે યાર. કેમ એવું? ટેન્શનમાં કઈ વાતનું ટેન્શન? એ જ કે વાળ ખરે છે. એટલે એ જ વાતનું ટેન્શન છે અને એના લીધે જ વાળ ખરે છે એમ ને? બરાબર. તને ખબર રામાયણ સિરિયલમાં રાવણ અને કુંભકર્ણ એના વાળ કાળા બતાડ્યા હતા, તને ખબર છે એવું? એનું શું અત્યારે? એટલે તને કહું છું એનો નાનો ભાઈ હતો ને વિભીષણ, હા એના વાળ થોડાક સફેદ બતાડ્યા હતા. તો પણ એવું કેમ બતાડ્યા હતા? કેમ? કેમ કે રાવણ હસતો તો, કુંભકર્ણ સૂતો તો અને વિભીષણ ખાલી એક જ એવો વ્યક્તિ હતો કે જે ટેન્શન લેતો હતો. હે એટલે ટેન્શન નહીં લેવાનું લે એમ. એટલે તમે આખું આ રામાયણ થી ચાલુ કર્યું? એટલે કારણો સમજાવું છું તને એમ. એટલે એકચ્યુઅલી માય બાર્બર, અચ્છા, એટલે તમારો હજામ. એટલે માય બાર્બર ઇઝ રમેશભાઈ એન્ડ યોર બાર્બર ઇઝ જેનેટિક્સ. વાહ કાકા વાહ, ક્યાં વાત, આખું આમ સાયન્ટિફિક બોલ્યા તમે. બરાબર બોલ્યો ને? બરાબર ના એટલે બરાબર છે, કેમ કે મારા પપ્પાને પણ આ જ પ્રકારની ટાલ હતી માથે. ઘણા બાપા એવા હોય કે જે ડોક્ટર ના થઈ શકે તો એમને એવું હોય કે આગળ જઈને એમનો છોકરો ડોક્ટર બને. બરાબર છે. એન્જિનિયર ના થઈ શકે તો એવું હોય કે આગળ જઈને એમનો છોકરો એન્જિનિયર બને. હા બરાબર છે. એવું તારા પપ્પાને નાની ઉંમરે વાળ જતા રહેલા, એમ તો એમને એવું હતું કે તારું નામ હેરી પાડે. હેરી હે હેરી લે હેરી. એરી તો કેવું લાગેલા. જાઓ ને યાર. હશે હવે મૂકને આવે. ટૂંકમાં નો ટેન્શન. આ તો કેવું છે, ડાયરિયા હોય ને, ડાયરિયા એટલે પેલા લૂઝ મોશન ઝાડા. હા, એટલે ડાયરિયા એક બાજુ અને માથે વાળ જતા રહે એને ઇંગ્લિશમાં શું કહેવાય? બાલ્ડનેસ. હા, એટલે ડાયરિયા અને બાલ્ડનેસમાં શું કોમન? ડાયરિયા અને બાલ્ડનેસમાં શું કોમન? શું? આ બંને સરવાળે તમારા જીન્સમાં હોય. હે ડાયરિયા જીન્સ? અચ્છા ઓકે, એટલે આ પહેરેલું જીન્સ અને પેલું જીન્સ. વાહ કાકા વાહ, મજા આવી. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. હું ચલા કઈ નહીં, ખાલી વેલકમ બેક એટલું જ બોલ્યો. હા, કઈ જઈ આયા તમે અત્યારે? એ તો ઠંડા પાણીનો નાશ લીધો. ઠંડા પાણીનો નાશ હોય કોઈ દિવસ? પણ ગરમી તો જોલા. ખરેખર હા યાર કાકા, 43 ડિગ્રી 44 ડિગ્રી આવી તો ગરમી છે યાર. શું કરવાનું? ગાડીના સીટ બેલ્ટ થી શર્ટ ને ઇસ્ત્રી થઈ જાય છે, તમને ખબર છે એવું? હે ખરેખર? પણ હજી તો વધશે. બોલ. કોણે કીધું? એવું કહે છે બધા. અમારે તો ફ્લાવર વાસમાં પ્લાસ્ટિકના ફૂલ મુરઝાઈ ગયા. બોલ. હતવસ યાર. ખરેખર કહું, ગ્લોબલ વોર્મિંગ થી આગળ નીકળી ગયું છે. હવે ગ્લોબલ મેલ્ટિંગ આવી ગયું. મેલ્ટિંગ ઓગળે છે. રોડ પરના ડમ્બર ઓગળી જાય છે. તારી કાકીનું હૃદય ઓગળી જાય છે ને અમુક વાર યાર. કેમ? એટલે ટૂંકમાં ખ્યાલ આવી ગયો ને તને એમ? હા ના બરાબર છે, હૃદય ઓગળી જાય એમ. તારે બીજું આ ગરમીમાં સવારે ઊંઘ આવી જાય છે, બપોરે ઊંઘ આવી જાય છે, સાંજે પણ ઊંઘ આવી જાય છે, પણ રાત્રે ઊંઘ નથી આવતી. અને એ તો છોડ, માણસ બોખલાયા કરે છે. કેમ કે જો કશું સ્ટેડી નથી રહેતું. બોલ. એટલે શું? આ સિઝનમાં ગમે ત્યારે વાવાઝોડા આવી જાય છે, ગમે ત્યારે વરસાદના ઝાપટા પડી જાય છે. હવે જે મહિનામાં અળૈયો નીકળે એ મહિનામાં છત્રીઓ નીકળે છે. બોલ. અને હવે તો બધા એવું કહે છે કે બહાર નીકળતી વખતે બહુ ધ્યાન રાખવું પડશે ભાઈ. તારે હમણાં મેં એક ચળકતું ઊંટ જોયું. બોલ. ચળકતું ઊંટ હોય કોઈ દિવસ? ખરેખર ચળકતું ઊંટ? હાલા ઓલે ઊંટના માલિકે ઊંટને સનસ્ક્રીન લગાડ્યું હતું. બોલ. હોતું હશે યાર. ગરમી જો ને તું. હલે તમે ઓકે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. કાકા હા આ તમે જોયું? હું જોક સ્ટુડિયો અપલોડ થાય છે ને આ યુટ્યુબ પર, હા તો એક ભાઈ છે અશોકભાઈ, એ એમની જ એડવર્ટાઇઝમેન્ટ કર્યા કરે છે યાર. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા સંપર્ક કરો. એમ કરવો છે એમને કોલ? ના ભાઈ, સમજ ના પડે ત્યાં ગોથા ખાઈ જવાય. અચ્છા આમાં શું છે હું તને કહું. હા એક માણસ છે ને ગામમાં આવ્યો અને ગામવાળાને એવું કીધું કે હું 100 રૂપિયામાં એક વાંદરું ખરીદીશ. અચ્છા 100 રૂપિયામાં એક વાંદરું? હા, ખરીદીશ. હા આ સાંભળીને ગામવાળા નજીકના જંગલમાં દોડ્યા અને ત્યાંથી
એમ કેટલા વાંદરા પકડીને 100 રૂપિયામાં પેલા માણસને વેચવા માંડ્યા. બરાબર, ઓકે. થોડા દિવસ પછી આ એક્ટિવિટી ઘટતી ગઈ. અચ્છા, અને લોકોને આમ કેવું ઇન્ટરેસ્ટ ઓછો થતો ગયો. બરાબર. ફરી પેલા માણસ પેલો આવ્યો ને એવું કીધું કે હવે હું એક વાંદરાના 200 રૂપિયા આપીશ. અચ્છા, આ સાંભળીને ફરી પાછા પેલા વાંદરા પકડવા માટે લોકો ભાગ્યા. બરાબર, ફરી પાછો આ મેટર થોડો ડાઉન થયો. બરાબર. હવે એ માણસે એવું કીધું કે હું એક વાંદરાના 500 રૂપિયા આપીશ. અચ્છા, 500. હા, પછી? પણ એને કંઈક હવે કેવું શહેરમાં જવાનું હતું. તેણે એવું કીધું કે મારો જે આસિસ્ટન્ટ છે ને અચ્છા, કે હવે મારો આસિસ્ટન્ટ આ કામ સાચવશે. બરાબર, તો જેવા 500 રૂપિયા સાંભળ્યા ને તો ગામમાં એકદમ ઉત્સાહ વધી ગયો. બરાબર. પણ પહેલા કેવું હતું, લગભગ બધા જ વાંદરા પકડીને આ લોકોએ બધા કેવું વેચી કાઢેલા. હા, એટલે એકે વાંદરું એ લોકોને જડ્યું નહીં. બરાબર. એટલે પેલા આસિસ્ટન્ટે આવીને એવું કીધું આ લોકોને હા, કે જો તમે લોકો ઈચ્છો હા, તો સરના પાંજરામાંથી 400 રૂપિયામાં વાંદરા ખરીદી લો હા. અને સર આવે ત્યારે એમને 500 વેચી કાઢો. અચ્છા, એટલે આ ગામવાળાને આઈડિયા સારો લાગ્યો કે ભાઈ 100 અને 200 જે વાંદરા એમણે વેચેલા હા, એ 400 ખરીદ્યા. હા. અને બીજે દિવસે ત્યાં ના કોઈ આસિસ્ટન્ટ હતો કે ના પેલો સર, શું વાત કરો છો? ખાલી વાંદરા જ વાંદરા હતા. એટલે માર્કેટમાં આવું થાય છે ભાઈ. સમજી ગયો. પહેલો વ્યક્તિ કમાતો હોય તો બીજો વ્યક્તિ હારતો હોય, અને જ્યારે પહેલો વ્યક્તિ હારતો હોય ત્યારે બીજો વ્યક્તિ કમાતો હોય, અને બંને વ્યક્તિને એવું લાગતું હોય કે એમનું પરફેક્ટ જ ચાલે છે. ખ્યાલ આવ્યો તને? સખત ડીપમાં ખ્યાલ આવી ગયો ભાઈ. એટલે આવું જ આ શેર માર્કેટ. રહેવા દે, આપણે નહીં પડવું એમાં. ઓકે, હું સમજી ગયો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા, એટલે ઉપર હું પડો. હેલો. હેલો. હા, બોલ. અરે યાર, એક માઠા સમાચાર છે. હું દઉં બાજુ. અરે તમને ખબર છે, તમે મને લગનમાં જે વીંટી આપી હતી ને, વીંટી, હા, તો આજે સવારે છે ને લગનવાળી વીંટી ખબર નહીં પણ ગાયબ થઈ ગઈ. લગનવાળી વીંટી ગાયબ થઈ ગઈ. હા યાર. પોતાને કહું, આજે મારી યાદ હું દઉં. હા. આજે મારા શર્ટના ગજવામાંથી 2000 રૂપિયાની નોટ પણ ગાયબ થઈ ગઈ. અરે બાપરે. પણ તું ચિંતા ના કર, એટલીસ્ટ છે ને તારી વીંટી જે ગાયબ થઈ ગઈ ને હા, એ મને મળી ગઈ છે. એમ ક્યાં બાત હે, ક્યાંથી મળી? એ જ શર્ટના ગજવામાંથી જ્યાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થઈ. અચ્છા. એટલે તને ખ્યાલ આવે છે કે મને ખ્યાલ આવે છે? હા, એટલે એ તો બરાબર છે. હા. બોખલાઈશ નહીં. હા, હવે એટલે મને થોડું કામ હતું એટલે મેં ઉપાડેલા તમારે. ચાલ, કઈ નહીં, તમને વીંટી મળી ગઈ ને. હા, બસ. બીજું કઈ છે? બીજું તો શું, હવે તમારા માટેનો પ્રેમ છે. એમ? પ્રેમ. હા, એમ. મને એટલું બધું દુઃખ થાય છે ને, તમે રોજ એકની એક બસમાં જાઓ છો ને, મને નથી ગમતું, તમને ખબર છે? એમ? ક્યાં વાત છે? મને એમ થાય તમે બોર નથી થઈ જતા? બોર તો હવે ક્યાં વાત હે કાકા, જો હું એ જ વિચારું છું ને. હા, એટલે બોર નથી થઈ જતા એમ કીધું તે? હા, તમે બોર નથી થઈ જતા. બીકોઝ હું શું કહું છું, તમે સાંભળો. હા, તમે મને જે 2 વ્હીલર આપ્યું છે ને, હા. એ લઈ જાઓ તમે કાલે. અચ્છા, ના, ખરેખર આમ થોડું ચેન્જ રહે તમારી લાઈફમાં. સારું. હા, ના, સારું નહીં, તમે મારું આમ 2 વ્હીલર કાલે લઈ જજો, એવી તમે મને પ્રોમિસ આપો. ઓકે? જો કાકા, પ્રેમ જુઓ ખાલી. તું ભાઈ હવે ઉભો રહે ના તો. લઈ જશો ને તમે, 2 વ્હીલર લઈ જશો ને? કેટલાનું ભરાવાનું છે પેટ્રોલ? હા, કહી દે ને પણ સીધું. 500 નું. લે, એવું છે? તને ખ્યાલ આવ્યો હવે? એટલે હું તને શું કહું છું, હા. તને ખ્યાલ આવે છે ને કે મને ખ્યાલ આવે છે? હા, એ તો બરાબર. ચાલ કઈ નહીં, ચાલો મૂકું છું. ઓકે? જોયું. હા, મૂકી દે. યાર, તમારું તો કહેવું પડે. હા યાર. એટલે તને પણ ખ્યાલ આવે છે ને કે મને ખ્યાલ આવે છે? હા યાર, હા ભાઈ, હા. હું તો હોશિયારી મારે જ આ લોકો. હા, ઓકે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. બે હા, કેવો લાગે તું? જો કેવો લાગે એટલે? ચાલુ ચાર્જિંગ મોબાઈલ વાપરી તું.
હા તેમાં હું છે ચાલુ ચાર્જિંગે મોબાઈલ વાપરે ને પેલા ખૂંટીએ ઢોર બાંધ્યું હોય ને એવું લાગે તું. એટલે હું ખોટી ઢોર ખરેખર લા ડીપી બદલું છું મારો. ડિસ્પ્લે પિક્ચર યસ. આપણા હિન્દુસ્તાનીઓમાં આ બહુ થાય એવું હે. કેવું? એકાદ ફોટો સારો આવી જાય ને હા તો તરત વિચારમાં પડી જઈએ કે હવે આ ક્યાં ક્યાં મૂકવું એમ. ખરેખર લા. અને અમુક તમે જો સોશિયલ મીડિયા પર જુઓ હા નાના નાના બાળકો જે હોય છે ને હા તે બાળકોને એટલા બધા એટલે અમુક ફોટા તો એટલા ક્યુટ હોય છે ને કે તરત એના મમ્મીને જોવાનું મન થાય. હે શું એના કરતા હવે તો તમારા મનની વાતો છે ને બધી. એટલે આ તો તને એવું ના થાય કે મમ્મીને જોઈએ? મને એવું નથી થતું. હા તો વાત જવા દે ચાલ. મારી બર્થડે આવે તો મારો ફોટો તમે પોસ્ટ કરો એવું ના થાય કોઈ દિવસ? એટલે તું મારા ફોલોવર અને ફ્રેન્ડ્સને ઓળખતો નથી? કેમ? એ બધા છે ને આડું આડું લખી કાઢે એટલે. એવું? એક ભાઈબંધની બર્થડે હતી તો મેં એનો ફોટો અપલોડ કરેલો હા તો બધાએ વાંચ્યા કર્યા વગર સીધું શું કમેન્ટ્સ કરી ખબર છે? શું? ઓમ શાંતિ એમ હે એવું બધું લખવા મળેલા. પોસ્ટ ડિલીટ કરી મેં. બોલ. ઓમ શાંતિ લખ્યું. ખરેખર લા. પણ તમને કહું કાકા સિરિયસલી એટલે કેવું આવું બધું મૂકતા રહેવાનું. કશે બહાર ગયા હોય ને એમ એવું કશું મૂકવાનું કે તમે ક્યાં ક્યાં ફર્યા કે પછી કોઈ રેસ્ટોરન્ટ્સમાં તમે શું ખાધું. એટલે પણ જઈએ તો મૂકીએ ને. કેમ? મારાથી વધારે નસીબ વાળું તો મારું આ મોબાઈલનું પાવર બેંક છે. આ પાવર બેંક ની વાત કરો છો? હા. કેમ? અને 2 વાર મારા ભાઈબંધો ગોવા લઈ ગયા છે, મને નથી લઈ જતા. બોલ. કાકા પાવર બેંક ને ગોવા લઈ ગયા છે એમ? શું કરવાનું યાર? તો પછી તમે સોશિયલ મીડિયા પર શું કરો છો બેઠા બેઠા? પજવી કાઢું છું લા કોકને. પજવી કાઢવું એટલે? હમણાં જ છે ને આમાં કેવું કોઈ અજાણી છોકરીએ એની પોસ્ટ મૂકી હતી કંઈક. હા તો એના પર મેં કમેન્ટ કરી હું કે જાનુ તે મારી સાથે બહુ ખોટું કર્યું. અલા ખરેખર મેં આમ જ લખ્યું એમ. કોકની પોસ્ટ હતી કોઈક છોકરીને મેં લખી કાઢ્યું કે જાનુ તે મારી સાથે બહુ ખોટું કર્યું. પછી 2 દિવસથી એના બોયફ્રેન્ડનો મને મેસેજ આયા કરે છે. શું વાત કરો? કે તમારી સાથે એણે શું કર્યું, એણે શું ખોટું કર્યું. તું વિચાર કર. ઝઘડતા હશે બિચારા. તમે વિઘ્ન સંતોષી છો ખબર છે? એવું ના હોય લા. સેડિસ પ્લેઝર કહેવાય ને. મેં જે મજા આવે છે. આ તો કરો મજા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. બે હું કહું છું હા પેલા મહેશને ફોન લગાડ ને. અલા એ ક્યાં છે? ખબર નહીં લાગે બહાર લગાડ ને. તું ફોન લગાડ ને. ઓકે. જો એ ફોન ના ઉપાડે તો પછી એવું સમજવું કે કદાચ ગુજરી ગયો હશે. અલા કેવી વાતો કરો? એટલે તો જ ના ઉપાડે, બાકી આપણો તો ઉપરે. હેલો મહેશ. કોણ આવ્યા? તારી હમણાં કાકો. ઓ જીજુ કેવું છે? કઈ છે લા? મેં અત્યારે કેવું દવાખાને આવ્યો છું. કેમ લા શું થયું? આ છે મને ગરમીના લીધે મારી તબિયત બગડી ગયા. ગોળી બોળી આલી? 4 ગોળી આલી છે 4. અરે બાપરે. તો પછી ડોક્ટર એવું કહે છે કે પ્લોટ લેવો પડશે. હું લા? પ્લોટ લેવો પડશે એવું કહે છે. પ્લોટ છે નો લા? એટલે તું દવાખાને ગયો છે કે બિલ્ડર પાસે ગયો છે? ના દવાખાને જ છું. આ મને દવાખાનામાંથી જ કીધું મને. શું કીધું? એટલે પ્લોટ લેવો પડશે એમ? હા એવું કીધું. શેના માટે? તબિયત સુધારવા માટે. એલા તબિયત ના પ્લોટ ને હું લેવા દેવાલા? એટલે મેં એવું સમજાતું મને. એક્ઝેક્ટલી ડોક્ટરે શું કીધું તને? ડોક્ટર કહે છે કે 4 ગોળી લેવાની છે હા અને જમીન લેજો કે. હે? હા એવું બોલ્યા કે જમીન લેજો. પણ હવે જીજુ હવે કયા એરિયામાં જમીન લઈએ, કેટલા પૈસા થાય ને આપણે કેવું ખેતર પણ છે અને અહીંયા મારે દાઢી કરવાના પૈસા નહીં. મેં આપણે ક્યાંથી જમીન લઈએ યાર? બે મહેશ તને ખ્યાલ આવ્યો? મને ખ્યાલ આવી ગયો. અક્કલના ઇસ્કોતરા. શું જીજુ? કાલા ઘટ્ટા. જીજુ હું થયું? એટલે જમીન લેજો એટલે પ્લોટ નહીં. ત્યાં કહે છે ને જમીન લેજો. એટલે ડોક્ટર તમે પ્લોટ લેવાનું નહીં કહેતા. જમીન લેજો એટલે જમ્યા પછી લેજો એમ મહેશ. એવું કહે છે? જમીન પાવ જમીન એવું બોલ્યો એ મારી સામે. એટલે તને ખ્યાલ ના આવે એવું? એવું મારા ખ્યાલ ના આવ્યો જીજુ. જમીન અને તબિયતને હું લેવા દેવા યાર? સખત ડોબો છે હા તું. જીજુ યાર. હું યાર? હા તો મૂકો આ મુદ્દો જવા દો હવે. તમે છોડો હવે. તબિયત બગડી છે ને તારી? બહુ બગડી. હવે હું કરું હવે? બહાર ના નીકળી શકતા. અને આભાળ હા આ ઉનાળામાં ચકલીને પાણી પીવડાવજે. કેમ એવું?
ચકલીને પાણી પીવડાવો ને તો લગન જલ્દી થાય એવું કહેતા હતા આપણા બાપ દાદા. એવું છે તો તો પાણી હું મેં તો શેરડીનો રસ પીવડાવીશ પણ બસ આમાં આપણા લગન થઈ જવા જોઈએ જીજુ. થશે ના આ જે તારા મોબાઈલમાં જો આ ડીપી બદલ તારો કામ તા હું ફોટો મૂક્યો છે ત્યાં. આ તો ગરમીના લીધે મેં મોઢા પર પાવડર છાંટ્યો છે. જો તો પાવડર જાંબુ ઉપર મીઠું ભભરાયું હોય એવું લાગે છે. ચાલો મેં મૂકી દો, મારા ઘેર જઈને પછી વાત કરું જીજુ. હવે તું મૂકી જ દઈશ. હા બરાબર છે, મૂકી દે. હવે જમીન લેજો તો પ્લોટ સમજો તો જમીન હું કરવાનું યાર. કઈ નહીં કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. શું કહીએ? હું કશું નથી કહેતો, તમે આ ખાલી યુટ્યુબ પર કમેન્ટ્સ તો જો. હું ચાલે એટલા બધા છોકરા એવું કહે છે કે એમના રિલેશનશિપના પ્રોબ્લેમ લઈને આવ્યા છે તમારી પાસે. મારી પાસે આયા. એટલે એક જણ તો એવું કહે છે કે કાકા ભગવાન આખા ગામનું સાંભળે છે પણ મારો વારો આવે ને ત્યારે ઇયરફોન લગાવી દે છે. Oh shit, that means he has a complaint. તમે આખું ઇંગ્લિશ બોલ્યા? તને ના બોલું લા. સારું ઓકે. હા પછી જો બીજું એવું કહે છે હા કે કાલે મેં એક છોકરીને પ્રપોઝ કર્યું હતું હા અને મારે આજે ફરી એકવાર એક બેન બની ગઈ કે. એટલે એના જીવનમાં બીજા એક બેનનો વધારો થયો એમ. બિલકુલ આને તો મહેશ જેવું થયું નહીં. બિલકુલ. એટલે છોકરાઓ આ બધું મૂકોલા આવે. આ તો કેવું છે, માણસનો ખરાબ સમય શરૂ થવાનો હોય ને હા ત્યારે કાંક તો એ પ્રેમ કરી બેસે, કાંક તો એન્જિનિયરિંગ. હે ખરે કલા પણ કાકા આ લોકોને છે ને બ્રેકઅપનું દર્દ બહુ થાય છે. એટલે આ સોશિયલ મીડિયાના પ્રેમમાં દર્દ ના હોય યાર. પણ થાય છે કાકા. આ 2 વ્હીલર પરથી પડી જાય ને તો 3 દિવસ રડતા હોય છે. એ પ્રેમનો દર્દ કઈ રીતે સહન કરે? પણ કાકા જે હોય તે. એટલે નસીબમાં હોય તે આવશે છોકરાઓ. અને તમારી એક્સ વર્ષો પછી કોક વાર જો તમને મળે ને તો સરસ રીતે વાત કરવાની. એમાં શું યાર, હા તો બરાબર છે. થોડોક પ્રેમ બાકી રહી જાય ને એ બહુ થઈ ગયું બે વચ્ચે. બરાબર છે બરાબર છે. એટલે એનો આનંદ રાખવાનો એમ. હા બરાબર છે. હમણાં જ મારો એક ભાઈબંધ છે 65 વર્ષનો છે. અચ્છા. મને કે યાર કે કિશोर हाँ आज वो पुरानी मोहब्बत मिली मुझे अचानक से बाजार में. अच्छा. उसके गले में स्पॉन्डिलाइटिस का पट्टा था હે और मेरे दिल में स्टेंट लगाया हुआ है. અચ્છા એના હૃદયમાં સ્ટેન્ડ લગાવ્યું છે. हाँ तो उसके गले में स्पॉन्डिलाइटिस का पट्टा था और मेरे दिल में स्टेंट लगाया हुआ है. હા ना उसकी गर्दन मुड़ी ना मेरा दिल धड़का. સમજો તો? સમજી ગયો. ટૂંકમાં જીવન છે, જીવ્યા કરો અને જે આવે એ માણ્યા કરો. બરાબર છે. વાતમાં કંઈ હોતું નથી ને આમ જ ચર્ચાઈ જવાય છે. ચપટી પ્રેમને પામવા આખા ખર્ચાઈ જવાય છે. વાહ 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 કાકા, મજા આવી? બહુ જોરદાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા મે મહિનામાં મેં એવું જોયું કેમ કે બધા બહુ એવા કિસ્સા સાંભળ્યા હા કે વાઈફ પોતાના પિયર ગઈ હોય. આ તો મે મહિનામાં જાય એનું કોઈ કારણ ખરું? એવું નહીં ખબર. આમાં જો મે મહિનામાં વાઈફ એના પિયર જાય એ વાત બરાબર છે. એમાંય અમુક બદનસીબ હોય બદનસીબ કેવા? જેની વાઈફ પિયર જવાની જીદ જ ના કરેલા, આખું વેકેશન જોડે જ હોય. અચ્છા પછી અમુક એવા હોય કે જે સહેજ થોડાક નસીબ વાળા હોય એ કેવા? જેની વાઈફનું પિયર સેમ સિટીમાં હોયલા 15 મિનિટ દૂર. હવે આ કેવું લટકતી તલવાર જેવું કહેવાયલા. ગમે તાર પાછી આવે. એક્ઝેક્ટલી. સુખી વાળા કયા? પેલા કે જેની વાઈફનું પિયર કોઈ બીજા જ સિટીમાં હોય, સ્ટેટમાં હોય એમ. બરાબર છે. પાછા એકબીજાથી દૂર જઈને નાટકો કરે. કેવું? પેલો આખો દિવસ નોકરી કરીને થાક્યો ઘેર આવ્યો હોય, હા પોતાના હાથે કંઈક મેગી કે બ્રેડ બટર કે એવું કંઈક ખાય હા અને પછી ફટાફટ તૈયાર થઈને ભાઈબંધો હાથે ફરવા નીકળી જાય. હા અને સ્ટેટસ શું મૂકે? ઓ મિસિંગ યુ માય જાન, હોમ ઇઝ નોટ હોમ વિધાઉટ યુ. અચ્છા. અને ઓલી પણ પિયરમાં જ શું જો ઓલી પણ પિયરમાં મમ્મી પપ્પા ભાઈ ભાભી ભત્રીજા બેન ભાણેજ હા બધા સાથે મસ્ત રહેતી હોય અને તોય કોમેન્ટ શું કરે? શું? ઓ મિસિંગ યુ સો બેડલી માય હબી. આનું નામ મે મહિનો. પણ હું તો કહું છું કે જો વેકેશન પર જાઓ ને હા તો કોઈ પણ એક પરિવાર પર બોજ ના નાખશો. અચ્છા એક પરિવાર પર બોજ નહીં નાખવાનો એમ? હા
હું તો કહું છું વાઈફને પિયર મોકલો, છોકરાઓને નાનીના ઘરે મોકલો અને તમે તમારા સાસરે જાઓ. હે વાઈફને પિયર મોકલો, છોકરાઓ નાનીના ઘરે મોકલો, અને તમે તમારા સાસરે જાઓ. એટલે આ તો સેમ જ થયું, એક જ પરિવાર પર બોજો આવ્યો યાર. તો ગીત વગાડ ચાલ. તમે બહુ સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.